હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું માર્બલ કેકની રેસીપી। અને આ કેક ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્પોન્જી અને મોઇસ્ટ કેક બને છે। તો એની પ્રોસેસ જોઈ લઈએ। બાઉલમાં દળેલી ખાંડ એડ કરશું 3/4 કપ જેટલી, પછી છાશ ઉમેરવાની છે 1/2 કપ જેટલી અને ઓઇલ ઉમેરશું 1/4 કપ જેટલું। અને જ્યારે પણ તમે કેક બનાવતા હોય ત્યારે કપાસિયા તેલનો જ ઉપયોગ કરવાનો। અને પછી આ મિશ્રણને મિક્સ કરી લેવાનું, જેથી એકરસ થઈ જાય, એટલે જે આપણે દળેલી ખાંડ એડ કરેલી છે એ ઓગળી જાય। અને પછી એમાં 1 ટીસ્પૂન જેટલું વેનીલા એસેન્સ એડ કરશું। અને જો તમારે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ કરવો હોય તો સેમ ક્વોન્ટિટીનું દહીં લેવાનું। અને પછી આ રીતે ચાણી મૂકી અને એમાં મેંદો ઉમેરશું 1 કપ જેટલો, અને 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરશું। અને મેંદો અને ઘઉંના લોટની કેક બનાવી હોય તો તમે 1/2 કપ જેટલો મેંદો અને 1/2 કપ ઘઉંનો લોટ લેવાનો, અને તમે આ રીતના પ્રપોર્શન મુજબ પણ કેક બનાવી શકો। અને પછી આ લોટ ચડાઈ જાય પછી એને મિક્સ કરી લેવાનું। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગાંઠા ન પડે એ રીતના બેટર તૈયાર કરી લેવાનું। અને પછી આમાંથી આપણે અડધું બેટર છે એ બીજા બોલમાં કાઢી લેશું। એટલે એક બેટર આપણે પ્લેન રાખશું અને બીજા બેટરમાં આપણે કોકો પાવડર એડ કરશું। અને કોકો પાવડરની સાથે તમારે કોફી એડ કરવી હોય તો તમે કોફી પણ એડ કરી શકો। હવે આ એક ભાગ છે એમાં વેનીલા ફ્લેવર છે, તો આ બીજા ભાગમાં આપણે કોકો પાવડર એડ કરશું। અને કોકો પાવડર મેં 2 ટેબલ સ્પૂન જેટલો લીધો હતો। અને પછી એમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું દૂધ ઉમેરવાનું છે। અને દૂધ મેં રૂમ ટેમ્પરેચરવાળું જ લીધું હતું, કેમ કે બેટરની કન્સિસ્ટન્સી મને થોડી જાડી લાગે છે, એટલે તમે એને પોર કરી શકો એટલી કન્સિસ્ટન્સી રાખવાની। અને એને પણ કોકો પાવડરને પણ આ બેટર સાથે મિક્સ કરી લેવાનું। અને આ થોડું મિક્સ થઈ જાય પછી તમને આઈડિયા આવશે કે તમારે વધારે દૂધ ઉમેરવાની જરૂર છે કે નહીં। એટલે હજી આ બેટર મને થોડું જાડું લાગે છે, એટલે પછી મેં એમાં હજુ પણ 2 થી 3 ટીસ્પૂન જેટલું દૂધ ઉમેરેલું, અને એને પણ મિક્સ કરી લેશું। એટલે દૂધ છે બેટર સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। તમે જોઈ શકો છો કે આપણું આ ચોકો ફ્લેવરનું બેટર છે એ રેડી છે। હવે બીજો પાર્ટ છે તો એમાં તો વેનીલા ફ્લેવર છે, એટલે એમાં બીજું કાંઈ એડ કરવાની જરૂર નથી, પણ આની કન્સિસ્ટન્સી થોડી જાડી છે, એટલે એમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું દૂધ ઉમેરેલું, અને એને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું। પછી કેક ટીન લેવાનું અને એને ઓઇલથી પહેલાં ગ્રીસ કરી લેવાનું। અને જે સાદું પેપર આવે છે એ પેપરને મેં રાઉન્ડમાં કટ કરી લીધું, અને એ પેપર એમાં લગાવી અને એના ઉપર પણ મેં થોડું તેલ લગાવી દીધું, એટલે એ પેપર છે એ સ્ટીક થઈ જાય। અને પછી આવી રીતે 2 ટેબલ સ્પૂન વેનીલા ફ્લેવરનું પહેલાં બેટર ઉમેરવાનું, પછી 2 ટેબલ સ્પૂન આપણે જે કોકોઆ પાવડરનું બેટર બનાવ્યું હોય એવી રીતે મિક્સ કરતું જવાનું। અને આ પ્રોસેસ છે એ રિપીટ કરવાની, અને એને સેન્ટર ઉપરથી જ આવી રીતે એડ કરવાનું, જેવું મેં વિડીયોમાં બતાવ્યું છે એ મુજબ। અને પછી આપણે એને ટૂથપીકની મદદથી ડિઝાઇન કરી દઈશું। અને જો તમારી પાસે ટૂથપીક અવેલેબલ ન હોય તો તમે ચમચીનો જે પાછળનો ભાગ આવે છે તમે એનાથી પણ ડિઝાઇન બનાવી શકો। અને જ્યારે તમે આ પ્રોસેસ કરતા હોય ત્યારે તમે જે વાસણમાં કેકને બેક કરવાના હોય એ વાસણને તમે 5 મિનિટ માટે પ્રીહીટ કરી લેજો। અને જ્યારે પણ આપણે કેક બેક કરતા હોય ત્યારે આપણે નોર્મલી એલ્યુમિનિયમના વાસણનો જ ઉપયોગ કરતા હોય, એટલે આપણને કેકનું રિઝલ્ટ સારું મળે। અથવા તો તમે સ્ટીલનું વાસણ પણ લઈ શકો। ને આપણે આ રીતથી બેક કરીએ છીએ કેકને તો એમાં રેતી અથવા તો મીઠાની કોઈ જરૂર પડતી નથી। એટલે જ્યારે પણ તમે કેક આ રીતે બેક કરો ઓવન વગર તો તમે એલ્યુમિનિયમના વાસણનો જ ઉપયોગ કરજો। અને પછી આપણે કેકને સ્લો ફ્લેમ ઉપર 30 થી 35 મિનિટ માટે બેક કરી લેવાની છે। અને 30 થી 35 મિનિટ થઈ જાય પછી એકવાર ચેક કરી લેવાનું, ટૂથપીક વચ્ચેના ભાગે જ કેકનો જે વચ્ચેનો ભાગ હોય ત્યાં જ ઇન્સર્ટ કરીને જોઈ લેવાનું। જો ક્લિયર આવે તો સમજવાનું કે કેક તૈયાર છે। જો મેં ટૂથપીક ઇન્સર્ટ કરી તો એ ક્લિયર આવી છે, મતલબ કે કેક છે એ તૈયાર થઈ ગઈ છે। અને પછી કેકને આપણે રૂમ ટેમ્પરેચરે ઠંડુ પડવા દેવાનું। અને કેકને મેં આવી રીતે નેપકિનથી કવર કરી અને મેં રૂમ ટેમ્પરેચરે એને ઠંડુ થવા દીધું હતું।
રૂમ ટેમ્પરેચર થઈ જાય પછી જ એને સાઇડ્સમાંથી એને ચપાતી અલગ કરી લેવાની અને પછી તમે એને અનમોલ્ડ કરશો એટલે ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. અને આ કેક રૂમ ટેમ્પરેચરે ઠંડી થઈ જાય પછી આપણે એને ચપાતી સાઈડથી કટ કરી લેશું અને પછી આપણે એને અનમોલ્ડ કરી લેવાની. અને તમે જોઈ શકો છો કે એનું પેપર છે ઇઝીલી રિમૂવ થઈ જાય છે. અને પછી આપણે એને પાછું એને કેકને પલટાવી લેશું અને એને કટ કરી લેવાની છે. અને હું તમને કટ કરીને પણ બતાવું કે કેકનું રિઝલ્ટ કેવું સરસ મળ્યું છે. તમે જોઈ શકો છો કે એકદમ સ્પંજી, મોઇસ્ટ અને એવી સરસ કેક તૈયાર થઈ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે ઘરે આ કેક જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને જરૂરથી જણાવજો. અને જો હજી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી જલ્દી મળી જાય. થેન્ક યુ.